હવે કેમ છે? હા હવે સાહેબ ઘણું સારું છે, પહેલા કરતો ઘણું સારું. અને ચાલવામાં જે તકલીફ પડતી હતી ના ના ઈ ઓકે. ઓકે. શું મિત્રો તમને પણ કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો છે ખરો? તો આપણે આપણી સાથે જે માતાજી છે એને જ પૂછીએ કે એને ગોઠણનો દુખાવો હતો તો હવે એને કેમ છે, આપણે એને પૂછીશું. માતાજી, આપ ક્યાંથી આવો છો ને આપને શું તકલીફ હતી? મેં ખેરાલુથી આવીએ છીએ, મહેસાણા જિલ્લામાંથી, અને ઘૂંટણ બહુ જ દુખતું હતું. એટલે પગના ઘૂંટણ અહીં રહીને તું એકાતું ચાલી એકવામાં તકલીફ પડતી હતી. હવે સારું છે. અને આ કેટલા સમયથી તકલીફ હતી? કેમની છે? 1 વર્ષ, 2 વર્ષથી. 2 વર્ષ. અતિશય 2 વર્ષથી હતી ને, પહેલા હતી પણ 2 વર્ષથી વધારે તકલીફ હતી. બહુ જ છે. આમાં અને 1 વર્ષથી છેલ્લે 1 વર્ષથી આપની ટ્રીટમેન્ટ લઈએ છીએ, એના અંદર ઘણું સારું છે. માતાજીને પેલા આમ કેવી ગોઠણમાં તકલીફ થતી? ઘૂંટણની તકલીફ એટલે વારંવાર બૂમો પાડતી, દુખાતું, ચડવું હોય તો ના ચડી શકે, કોઈ સીડી ચડવી હોય તો, ટેકરો હોય તો ના ચડી શકે, અને વારંવાર દુખાવાને બૂમો પાડતી. છેલ્લા 3 મહિના તો નીચે જ નથી બેસી શકી. હવે કેમ છે? હવે સારું, રેડી ને? રેડી. હા હવે સાહેબ ઘણું સારું છે, પહેલા કરતો ઘણું સારું. અને ચાલવામાં જે તકલીફ પડતી હતી ના ના ઈ ઓકે. ઓકે. એમ તો હાલ સીડી પણ ચડી શકે. કેમ? હા, ઈ બધું સીડી ચડું છું પણ થોડી તકલીફ પડે છે, પણ ચાલી જાય. પેલા હાવ તમને ઓપરેશન નું હતું તમને? હા, ઓપરેશન નું હતું સાહેબ. બરાબર. મેં તમને કીધું કે આ ઉંમરે ઓપરેશન આપણે કરવાનું નથી, એ તો રાઈટ સાહેબ. બરોબર. એકચ્યુઅલી કેવું હોય, ઘસારો છે ને આપણે સેટિંગ કરીને અત્યારે 80 થી 90% સારું કર્યું. બરોબર ને માતાજી? જે તમને જે પેલા બહુ અસહ્ય તકલીફ હતી, તમે જે પેલા માતાજી હાલતા હતા આમાં મારતા હતા, તાજવાના ગોળી બોલતા હતા. બરોબર. આમ બંને સાઈડ. બરોબર. પછી દાદરા ચડવામાં બહુ તકલીફ પડતી. વધારે અહીંથી 12 સુધી ચાલવામાં તે રોડ સુધી જવામાં તકલીફ, ટૂંકમાં 100 મીટર ચાલવું હોય તો તકલીફ પડતી હતી. પગના સોજા પણ બહુ અતિશય હતા. રેડી છે, ઘણું એટલે કે 70 થી 80% જેવો બિલકુલ આરામ થઈ. અને થોડુંક 10-15% ઘસારો હોય ને એટલે થોડુંક ધ્યાન હવે રાખવું પડશે માતાજીએ. બરોબર. પરોઠી વાળવામાં, ઉભરક બેસવામાં, નીચે બેસવામાં એ ધ્યાન રાખશે તો આટલું ને એટલું રહેશે. ભવિષ્યમાં ગોઠણ બદલાવાની જરૂર પડશે નહીં. આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો પ્રભુ? ના સાહેબ, તમારી જે ટ્રીટમેન્ટ છે એ બહુ સરાહનીય છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ છે. એમાં કોઈ તકલીફ નથી. મને પણ કમરની તકલીફ થઈ હતી, જે મને પકડવા પડ્યા હતા, એ પણ 2 વિઝિટના અંદર હું તૈયાર થઈ. આજે હું સ્કૂટર પર ચલાવીને વચ્ચે 15 દિવસ તો હું બિલકુલ સ્કૂટર નહોતો ચલાવી શકતો, અને ઊભા થવું પણ બહુ મુશ્કેલી થઈ ગઈ કમાવું, પણ એ પણ 2 વિઝિટના અંદર ઓકે થઈ ગઈ. ખૂબ ખૂબ આભાર તમારો. ના ચોક્કસ સાહેબ, આપનો આભાર કે અમને સાજા કર્યા હતા. તમારું સારું થાય. ઊંડો શ્વાસ છોડો. ઊંડો શ્વાસ છોડો. ઓકે થઈ ગયું. હો માં આવે તમને. Loose. Okay.
રેમાં ઢીલું શરીર થોડી